ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી લેટર કાંડનો મુદ્દો ચર્ચાયો છે। આ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે આ દીકરી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો હતો। પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપો બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। આ તપાસ સમિતિની ટીમ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી હતી અને પાયલ ગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા પટ્ટા મારવાના આક્ષેપ માટે મેડિકલ તપાસ કરવા માટે પાયલ ગોટીને લઈ જવામાં આવી રહી હતી। પાયલ ગોટીને લઈ જતી એસઆઈટી ટીમ સામે પરેશ ધાનાણી આવ્યા હતા અને તેમણે પાયલ ગોટીને ઘરે પરત મૂકવા જવું પડ્યું હતું। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ત્યારે ગઈકાલે રાત્રે તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં અમરેલી મામલતદાર સમક્ષ પાયલ ગોટીએ પોલીસે કરેલા કાર્યની વ્યથાઓ જણાવી હતી। જેમાં પાયલ ગોટીએ જણાવ્યું હતું કે પીઆઈ પરમારના કહેવાથી અર્પિતા નામની પોલીસ કર્મીએ તેને માર માર્યો હતો। પાયલ ગોટીએ આખી ઘટનાક્રમ અને વ્યથા વર્ણવી છે। આ દરમિયાન પૂર્વ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત અનેક લોકો ત્યાં હાજર હતા। સાંભળો પાયલ ગોટીએ શું કહ્યું। મને અહીંયાથી પહેલા શુક્રવારે રાત્રે 12 વાગે ડેલો ખખડાવ્યો આગળનો, પછી પાછળનો ડેલો ખખડાવ્યો એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો। પછી ડેલો ખોલતા જ બે લેડીઝ પોલીસ અને 2 જેન્ટ્સ પોલીસ હતા। એણે પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે, તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સૂતા છે। તો એને કીધું પાયલબેનને જગાડો એમ। તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એને એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે, એટલે મેં કીધું કે અંદર પડ્યો છે। એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો। મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે, સવારે અમે તમને મૂકી જઈશું। તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા। પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા, એલસીબી ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા। એણે મને મારી હારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો। પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને એક બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ। તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા અને સવાર પડી એટલે એ બીજા એક સર આવ્યા, 10-11 વાગે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહાડ્યા અને શનિવારના દિવસે એવી રીતે 3-4 વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી હારે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે, કેમ કે પપ્પા રાતના ત્યાં બેઠેલા જ હતા અને બપોર પછીના 5 વાગી ગયા ત્યાં સુધી પપ્પા ત્યાં ઓલા પણ સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે। પછી નહીં, એસપી ઓફિસે લઈ ગયા, સોરી, એસપી ઓફિસે લઈ ગયા બપોરે 3-3:30 અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા 4 ને અલગ અલગ રીતે અને પછી અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા। એલસીબી ઓફિસે લાવીને પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી, જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે અને બીજે દિવસે સવારે 11 વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ ને એવું કંઈક લેવાનું હતું, એ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સન્ડે હતો ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા। ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું, તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું। પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કઈ કીધું જ નહોતું કે જવાનું છે, એવી રીતે કીધું હતું। એટલે અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે, સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે, ત્યાં અમને ઉતાર્યા ચારેયને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું। પછી અમને સાયબર વાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા, પછી પાછા બહાર કાઢ્યા, પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા
પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું. એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા. પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી. 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું. પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવા ને એવું. અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું. અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા. ફરિયાદીની હાજરમાં મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું. 5 થી 7 મિનિટ બતાવ્યું છે. પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા. ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા. એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક મીન્સ કે એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા એને મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબી ના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કઈ ખાલી વહી જ ગયા હતા. માર્યું ત્યારે નહોતા પણ એ કઈ વહી ગયા હતા. અને એક સાયબર વાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા. માર દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવ્યું. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.